માડી તન કોણ રીજાવે આ તન કોણ મનાવે તન કોણ રીજાવે તન કોણ મનાવે મારા દાદા મેરા વ્યવહારા 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 યા ભણના દુઃખ જાણવે મ્યાલ મારા દુઃખના દાડામાં એક આવેલું આ મારું ગાંડું ધરમ મારી દાદા મેરામની મેલડી મારી તારી જગ્યા માથે મારી મહાની મેલડી એ કોઈ દુખિયો માણા આવી ટકોરો કરે એ મન દાદા મેરામની મેલડી ને લોયું જાય નહીં દુઃખના દાડા જોયા તા પણ અમે એ દાદા મેરામની કાળી નાગની તારા દ્વારે આવ્યા ઈ દુઃખ અમારા હાકી મેં ભાભણની જગ્યા માને ભાભણનો શિવાળો હાજરી જગતમાં બેઠી છે ભજે એને એ મારી મેલડી દેવી કોઈની ભૂલતી નહીં આ ભાભણની જગ્યા માટે એ સાહેબ ભગવતી જોગમાયા મહાની મેલડી છે ભાભણના પાદરમાં માતાજી બેઠી છે અને જેના ખોળામાં દાદો મેરામ બેઠો હોય એક વરણ નહીં એક જ્ઞાતિ નહીં પણ 18 વર્ષની મારી બાજી કદાચ કોઈને વેળા પડે વિપજ પડે કદાચ સાહેબ ભાણમાં રહેતા હોય કે દુનિયાના છેડે રહેતા હોય પણ જેથી એમ થઈ જાય કે હવે મંડળું મુજાય છે દીક મુજાય છે ક્યાં જાવું અને એવા ટાણે કદાચ ભાભણે હામો નજર માંડી અને ખાલી એટલું કહેજો કે આવજે મારી દાદા મેરામની મેલડી દાદા મેરામની મેલડી નજર માંડો અને તમારી માથે ગમે એવી વિપત્તિની વાદળી સડી હોય ગમે એવી દુઃખની વાદળી સડી હોય અને ભલા મને જો મીઠડો સાયો બનીને ઊભી ન રહી જાય ને તો મારી દાદા મેરામની મેલડી ન હોય બાપ સાહેબ આયા બોલાવે ને તો આવે આયા બોલાવે તો આવે જગતના ચોકની માલિકા કદાચ કોઈ માણા એમ કે વિદેહની વાટે કોઈ હગુવાલું ન હોય એ વિદેહની વાટે કોઈ હગુવાલું ન હોય પણ કદાચ વિદેહની જેલુમાં ન પહોંચી જાય તેથી મારી દાદા મેરામની મેલડી ન હોય બાપ મેલડી ન હોય બાપ એની હાજરી છે અને મને સાંભળવા મળ્યું છે કે અહીંથી મેલડીનો બોલ હતો કદાચ જેના વિદેશની વાટમાં કોઈ જામીન ન થાય વકીલ ન મળે અને કદાચ દુબઈની જેલમાં જઈને જો ભલામણા 11માં દાડે છોડાવી ન લઈ આવું તેથી હું દાદા મેરામની મેલડી નો બાપ
દિવસ મારી જોગમાયા મેલડીએ થવા નહોતા દીધા ને 11મા દિવસે વિદેશની જેલમાં પહોંચી હતી અને દાદા મેરામની મેલડી તેથી વકીલ બની એ જામીન બનીને લઈ આવી હતી ઈ દાદા મેરામની મેલડી સાયા પાપણમાં મન મેલડીને ભજે એને હું ભૂલું નહીં એ મન મેલડીને માને એને હું મેલું નહીં મેલું નહીં મેલું જ નહીં હું મેલું નહીં મન ઓશિયાળા ટકોરા મન દાદા મેરામની દેવીને ગમે નહીં ગમે નહીં ગમે નહીં ગમે નહીં મન દેવીને ગમે પછી આવે મારા દાદા મેરામના વ્યવહારની કાળી નાગણી મેલડી આવે મારી ધારી ભલી રાજ ભરના જાડવે 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 આભરે આભરે દાદા રામજી નામ પોતાના પરિવારને યાદ કરો, કદાચ પરિવારને આવતા વાર લાગે, ભાઈઓને યાદ કરો, ભાઈઓને આવતા વાર લાગે, એ રાજ્ય હારી રહેવાવાળા ભાઈ બંને ફોન કરો, એને થોડી ઘણી વાર લાગે આવતા.
બાકી આ ભાભરના બાજરમાં મારી દાદા મેરામની મેલડીને એકવાર યાદ કરો અને ભલામણા જો પવન વેગે આવીને ઊભી નો રહી જાય તો મારી દાદા મેરામની મેલડી નો હોય મેલડી નો હોય અહીંથી વારે વારે મને પાંચમી વાર કેમ આ બે બાજુ જે બધા મિત્રો આવી ગયા ને મને વિનંતી ભાઈ દાદા મેરામ દાદા ને મેલડી માં માનતા હો તો આમ જો ના જગ્યા કરજો આ બાજુ જે પાછળ ઉભા રહી ગયા મને વિનંતી બેસી જાઓ આ બાજુ જે મિત્રો આવી ગયા છે ભાઈ ટાવર અને બધે જે ઉભા છે વિનંતી ભાઈ માથે પડશે તો દોહાણ દાદા ને માતાજી ને પડશે ભાઈ કેમેરામેન ની પાછળ બધા નીચે બેસી જાઓ હાલો થોડા થોડા હાલી જાઓ હું કહું ને હાલો એવું નહીં પણ દાદા મેરામ દાદા ને માનતા હો મેલડી મને માનતા હોય તો વ્યા હાલો આ બાજુ ઉભા રહી ગયા એમને વિનંતી ભાઈ જગ્યા લઈ લો મારા બાપુ નીચે બેસી જાઓ મળી તું કે એટલું કરવું તું લઈ જા અમારે પણ જોજે તારા બરો હે જીવે એ યાદ વચમાં વેડાવા દેતી નહીં મારા દાદા મેરામની લાગણી તારા નામની માયા લાગી ગઈ છે માં હવે આ ભાભણની જગ્યામાં તારા નામની એ માયા મેલાતી નથી મારી દાદા મેરામની મહાની મેલડી મેલડી ભાભણના પાદરની મારી પર મારા ગોપલા મોનું કાંડું મારી મેલડી ડાયલું હોય ને અને મારી આ ભાભણના પાદરમાં મારી તારો ગોપલો જીવે છે તો દાદા મેરામ અને મેલડી તારા નામમાંથી જીવે છે મારી મારા ગોપલાને તું મળી નો હોત તો આ દુનિયા કોઈ ઓળખે જ નહીં મારી મેલડી 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 ધારાની માલપાલન શેજરા હોય ભલામણા કરે મારી દાદા મેરામની મહાની બોલે મારા વાળાના શેજરા હોય
અને જો ધોળા દાડે ખોબા નો ઉપાડી લઉં તો દાદા મેરામની મહાડી નો હોય. મેલડી માન ગીલા મને બે આસુ જાગરો લો છેડા હું દિયો ભાઈ એ માનતા હોય નો માનતા હોય જરા હાર નો કરતા ભાઈ હા અન મારી મેલડી આવ્યા જ્યારે ડાકના ત્યારે તાળી લાલ મેલડી રમે જ્યારે એ તાળી નાગણ રમે માતા મેલડી રમે તાળી નાગણ રમે માતા મેલડી રમે આવડો મેળો મેળાવડો છે તમારી તાળી ની બરોબર ભરતી ઘડી ઘડી વિપુલભાઈ નો સંગીત થઈ જાય બે આસુજા છેડા હું હાલો વાહ વાહ મોજ આ તાળી બાપો 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 એ આ મારું બાપો એ આ મારું બાપો આ પડે હુઆ અડધી રાતે મધર ભાંગ્યો છે અને દાદા મેરામનો વ્યવહાર મેલડી આવ્યા છે થોડી વાર 2 થી 3 મિનિટ ખાલી બધાય મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરવાની છે માતાજી મેલડીને રાજી કરવા ઠેઠ છેડા સુધી જેની પાસે મોબાઈલ મેલડી મેં આપ્યો હોય મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરજો માતાઓ બહેનોની વિનંતી આયા મયુરભાઈ નાગરાણી ચોઘાટ 251 રૂપિયા આપીને જગદંબા જોગમાં માના નામને જાઓ જાઓ જોરદાર તાળી સુધાઓ હા થોડી વાર ફ્લેટ જાય ચાલુ થઈ જાય ભાઈ અને બધા પોતપોતાના મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરો મેલડી માની આરતી કરવી તારે વાહ એ થઈ જાય બધાના મોબાઈલ ની ફ્લેશ લાઈટ વાહ લાઇટિંગ વાળાને વિનંતી ઘડીક વાર ફોક્સ બંધ કરજો અને ગુરુ એ જેની પાસે મોબાઈલ નો હોય ને એને મારી દાદા મેરામની મેલડીને વિનંતી કે માતાજી તમને આઈફોન 17 અપાવે વાલા ये सतनो दीवो मेलडी को भणा बोले ये राख जेला नूरे लाज तने समारे ये मेलडी पूजाती होय जेना मडरे सत साल कानून ये ना याद ने माँ ये ना याद ने
લખજે લેખ મેલડી લખજે તારા જય લખજે લેખ મેલડી લખજે તારા જય અમે બધાએ છોડ્યું જીવન મારી મેલડી ના બારો અરે મેલડીની કોરટના રોકા હોય કાયદા એ મારી મેલડી કરેલા મોટા કોઈ વાયદા વાય વાયરા મેલડી હોય મારી હારે એ મેલડીની કોરટના રોકા હોય કાયદા એ મારી મેલડી રે દેવીના કરે ખોટા વાયદા જીવન સફળ કર્યું મારી મેલડીએ જીવન સફળ કર્યું મારી મેલડીએ લખ્યા મારા લેખ મારી મેલડીએ ચાંદીની નોટો જગતમાં છે દાદા મેરા મોહિયા ગયા છે પણ મેલડી મુકતા ગયા છે ભાઈ એના ખોળાની માઇલમાં બેઠા છે મારી મેણિયાની વસ્તીનું તો નહીં પણ મારા ભાભણ ગામનું જો ખોટું કરે ને ભલામણા કરે જો ધોળા દાડે ખોબાનું ઉપાડું તો તું દાદા મેરામની મેલડી નો હોય બા દાદા મેરામની હલ્યા બને આજ મારે હારા વાર રોજ રે તહેવાર નો મેલું મેલડી તારું નામ
1000 રૂપિયા મહેરામ દાદાની મેલડીમાં આપે છે બધા ઉતાળીના દાખથી ધન્યવાદ. મામા બોલો મારી વિશુ ભુજાળી ચામુંડા દેવ બોલો. બોલના પૈસા અહીં બે બાજુ કાઉન્ટર મૂક્યા છે ત્યાં લખાય છે પછી એકારે બોલી જઈશું એટલે જેની ઈચ્છા હોય તે ટેબલે લખાવે મારા બાબુલીઓ ભાવથી. યસ આવશે રે દુખડા માંગશે